નમસ્કાર, હું ડૉક્ટર અચ્યુત ત્રિવેદી સ્વસ્તિક સ્કૂલ ઓફ સાયન્સનો સ્ટુડન્ટ રહી ચૂક્યો છું. મેં મારું 12th સ્ટાન્ડર્ડ સાયન્સમાં ત્યાંથી પાસ આઉટ કરેલું છે. આજે આ બાજુ ઊભા રહીને સંબોધિત કરવાનો એક આનંદ છે. એક સમય હતો જ્યારે હું પણ એ જગ્યાએ બેઠો હતો, એ જ ઉત્સાહ, એ જ સપના ને એ જ આશાઓ સાથે, જે આઈ એમ શ્યોર આપ સૌમાં પણ હશે. અને એ જ ઉત્સાહ અને સપનાઓ સાથે આજે હું આપને જણાવી રહ્યો છું કે ફરીથી સ્કૂલવાળી ફીલ લઈને એક અદ્ભુત આનંદ અને એક ગૌરવપૂર્ણ અનુભૂતિ થાય છે. જ્યારે આપણે સ્કૂલની વાત કરતા હોઈએ ત્યારે જ્ઞાન અને મૂલ્યો જે આપણા મેઇન પરિબળો જે છે એણે આપણા જીવનમાં બહુ જ અગત્યનો ભાગ ભજવતા હોય છે. સો હાલમાં હું એઝ અ ચેરપર્સન ફોર સેન્ટર ઓફ એક્સલન્સ ફોર એડિટિવ મેન્યુફેક્ચરિંગ ઇન ગણપત યુનિવર્સિટીમાં કાર્યરત છું. મેં મારું એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું છે મિકેનિકલમાં. ધેન મેં પીએચડી કરેલું છે એડિટિવ મેન્યુફેક્ચરિંગ, જે 3D પ્રિન્ટિંગ અત્યારનું જે ટ્રેન્ડ જે છે. અને મને ખૂબ જ ગૌરવ છે કે હું જે ભારત સરકારની જે નેશનલ સ્ટ્રેટેજી ફોર એડિટિવ મેન્યુફેક્ચરિંગ જે છે એના ભાગરૂપે નેશનલ એડિટિવ મેન્યુફેક્ચરિંગ સેન્ટર વેસ્ટમાં એઝ અ ચીફ ઇન્વેસ્ટિગેટર કામ કરી રહ્યો છું. મેક ઇન ભારત મિશનની અંતર્ગત કામ કરવાનો મને ખૂબ જ આનંદ છે. સો મારા આ જર્નીમાં સંસ્થાએ ખૂબ મોટું યોગદાન આપેલું છે. સ્વસ્તિક સ્કૂલ ઓફ સાયન્સ જે છે મારા જીવનનો એક બહુ મોટો હિસ્સો છે. અને સ્કૂલે મને શીખવ્યું છે કે હંમેશા અંદરના વિદ્યાર્થીને જીવંત રાખો. તમે લાઈફના કોઈ પણ સ્ટેજમાં હો, વિદ્યાર્થી જો તમારી અંદર હશે તો તમે કોઈ પણ સ્ટેજે કાંઈ પણ નવું જે છે આપ શીખી શકશો. સો આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ અલ્પેશ જોશી સર, જેમણે મને આજે અવસર આપ્યો છે આપ સૌને સંબોધિત કરવાનો. થેન્ક યુ સો મચ સર. જ્યારે હું ત્યાં સ્ટડી કરતો હતો ત્યારે અલ્પેશ સર, રાજીવ સર, લલિત સર, સાબુવાલા સર, ઓફકોર્સ સાબુવાલા સરની હેન્ડરાઇટિંગ જે પણ સ્વસ્તિક સ્કૂલ ઓફ સાયન્સમાં હશે એમને ખ્યાલ હશે. અનડા સર, ભોરણિયા સર જે ફિઝિક્સ લેતા, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકિંગ. સો થેન્ક યુ ટુ ઓલ. આજે અમારા ઘડતરમાં આપનો બહુ મોટો ફાળો છે સર, અને આઈ એમ વેરી થેન્કફુલ કે તમે અમને મોકો આપ્યો છે કે આ પ્લેટફોર્મ પર આવી અને આપનો આભાર વ્યક્ત કરી શકીએ. અને આવનારા સમયમાં મારા લાયક કોઈ પણ કામ હોય સો આઈ વિલ બી ધેર. મને આપ જણાવજો. અને મને ખૂબ જ આનંદ થાય છે કે વિદ્યાર્થી મિત્રો જે આઈ થિંક આ સાંભળી રહ્યા છે, હું આશા રાખું છું કે તમે આ જ ઉત્સાહ, આ જ સપનાઓ સાથે જીવનમાં આગળ વધો. વિશ્વ આજે જે સ્પીડે બદલાઈ રહ્યું છે, નવી નવી તકો, નવા નવા વિચારો, નવી દિશાઓ. સો વિદ્યાર્થીઓ પાસે એ શક્તિ છે કે આ પરિવર્તનને આપ નેતૃત્વ કરી આપો. સપના મોટા રાખો અને સપનાઓને સાકાર કરવા અવિરત પ્રયત્ન કરો.
માં એટલું જ કહીશ કે સંસ્થા જે છે એનું અમને ગૌરવ છે અને અમે જ્યાં પણ હશું ત્યાં અમારી સંસ્થા જે છે એના મૂલ્યો વડે અમને જે ઓળખાણ મળશે એના માટે અમે સંસ્થાના ખૂબ જ આભારી રહીશું. તમામ લોકોને મારી હાર્દિક શુભકામના.